હવે ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે। ચાંદીપુરાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ સફાળું દોડતું થયું છે। સાલોડ ગામમાં 1 વર્ષના બાળકમાં લક્ષણ દેખાયા। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ છે। આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી પણ અહીં હાથ ધરી છે। તો સતત ચાંદીપુરા વાયરસને લઈને જે કેસ સામે આવી રહ્યા છે, વધુ એક બનાવ સામે આવ્યો કે જેમાં સાલોડ ગામમાં એક બાળક પર આ લક્ષણો દેખાયા વાયરસને સંદર્ભે। ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળકને હાલ તો સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી। અહીં જે કપોળના માં જે આ ચાંદીપુરા વાયરસનો સસ્પેક્ટેડ કેસ મળ્યો હતો એમાં એને ફીવર સાથે ખેંચ આવી હતી, જેથી અહીંયા કપોળના પીડિયાટિશિયન પાસે એને દાખલ કરવામાં આવ્યો હતો। પરંતુ એક જ દિવસમાં એને ફીવરની સાથે ખેંચના સિમ્ટમ્સ આવતા એને મોટી હોસ્પિટલ જીમર્સમાં ગાંધીનગર ખાતે દાખલ કરવામાં આવ્યું છે, જે હાલે સારા બાળ રોગ નિષ્ણાંતોની સીધી દેખરેખ હેઠળ એની સારવાર ચાલી રહી છે।